સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છ યુનિવર્સિટીના કુલપતિની જગ્યા માટે સર્ચ કમિટીએ રાજ્ય સરકારને નામોની દરખાસ્ત મોકલી આપી છે। હવે યુનિવર્સિટીને થોડા જ સમયમાં ફૂલ ટાઈમ કુલપતિ મળવાની સંભાવના। કુલપતિ પદ એ સરકારશ્રીએ બંધારણીય રીતે જે જોગવાઈ છે એ પ્રમાણે 3 વર્ષ માટેનું હોય છે। જે કુલપતિ નિયત કાળના હતા ડૉક્ટર શશિરંજન યાદવ સાહેબ, એમની નવેમ્બર માસમાં મુદત પૂરી થઈ અને રાજ્યપાલશ્રી જે કોઈ પણ યુનિવર્સિટીઓના ડીન હોય તે પૈકીના એકને ત્યારે ચાર્જમાં નિમણૂક કરે છે અને એના ભાગરૂપે નવેમ્બર 13 તારીખથી હું આ રાજ્યપાલશ્રીના આદેશથી અહીંયા કાર્યકારી કુલપતિ તરીકે ફરજ બજાવું છું અને મને રાજ્યપાલશ્રીનું જે માર્ગદર્શન હોય કચેરીનું એ પ્રમાણે કેટલીક મર્યાદાઓમાં રહીને જ મારે કામ કરવાનું હોય તે રીતના હું મારી ફરજ બજાવું છું। કુલ સચિવની જગ્યા એ અગાઉ ઘણા વખત પહેલા યુનિવર્સિટીએ જાહેરાત આપી અને પૂર્ણ સમયના કુલ સચિવની જગ્યા ભરવાની વાત નક્કી કરવામાં આવી હતી, જાહેરાત પણ આપી હતી। તેમાં જે અરજીઓ આવી હતી તે સરકારશ્રીએ અને યુનિવર્સિટી અનુદાન પંચે જે ધોરણો નક્કી કર્યા છે એ પ્રકારની પૂર્ણ લાયકાત ધરાવતા એ પૈકીના કોઈ ન હતા। એના કારણે તે વખતે તે જાહેરાત પ્રમાણે ઇન્ટરવ્યુ થઈ શકેલા નહીં અને તે પછી તે જગ્યા ફરી પાછી ખાલી છે। પોતાની પસંદગી પ્રમાણે વરિષ્ઠ કોઈ અધ્યાપકો હોય તેમાંથી એકની પસંદગી કરતા હોય છે ને એ રીતે અત્યારે રસાયણ શાસ્ત્રના વડા પ્રાધ્યાપક ડોક્ટર PN દવે તે જવાબદારી સંભાળી રહ્યા છે। યુનિવર્સિટીના કુલપતિ શ્રી જે નક્કી કરેલી મુદત હોય પૂર્ણ થાય એના 6 મહિના પહેલાથી પછી આવનાર કુલપતિ શ્રી માટેની સર્ચ કમિટીની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે। સર્ચ કમિટી બને એ સર્ચ કમિટી એની મિટિંગોમાં ભવિષ્યના કુલપતિ કોણ હોઈ શકે એના સંભવિત નામોની યાદીઓ મંગાવવાની કામગીરી કરે છે। જુદા જુદા શિક્ષણવિદોના કુલપતિની ઉમેદવારી માટેના જે બાયોડેટા આવેલા હોય તે સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે અને સમિતિ એમાંથી 3 નામ નક્કી કરી અને રાજ્યપાલશ્રીને સબમિટ કરતી હોય છે અને ત્યાર પછી કુલપતિશ્રીની નિમણૂક થતી હોય છે। કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીની નિમણૂક નવેમ્બરમાં એની મુદતના આધારે પૂર્ણ થઈ હતી એટલે નવા કુલપતિ માટે સર્ચ કમિટી નિયુક્ત થઈ હતી અને એ સર્ચ કમિટીએ જુદા જુદા સમયે મિટિંગો યોજી અને જાણમાં છે કે તારીખ 16મીએ છેલ્લી મિટિંગ યોજી હતી અને નામો એ રાજ્યપાલશ્રીને સબમિટ કરી દીધેલા છે। ભુજ નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન્સ અને અન્ય નાગરિકો માટે હમીરસર તળાવે બાકડા મૂકી સુવિધામાં વધારો કરાયો છે। હવે જોવાનું એ રહ્યું કે આ બાકડાની જાળવણી અને ખાસ કરીને એનું મેન્ટેનન્સ કઈ રીતે થાય છે, પરંતુ અત્યારે નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન।
ભુજ નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન તથા શહેરીજનો માટે હમીરસર તળાવ કાંઠે બાંકડા મૂકતા સાંજના સમયે ફરવા આવતા નાગરિકો સ્વચ્છ વાતાવરણ અને કુદરતની મજા લઈ શકશે. આ સમગ્ર બહુધા હેતુથી બાંકડા મુકાતા વૃદ્ધ નાગરિકો આરામથી પ્રકૃતિનો આનંદ લઈ શકશે. તો આ અંગે સાંભળીએ ભુજવાસીઓના પ્રતિભાવ એમના જ શબ્દોમાં. દેવેન્દ્રસિંહ જે ચૌહાણ, એટલે લાંબા સમયથી સિનિયર સિટીઝન જ્યાં ઉંમરવાળા હોય 60 વર્ષની ઉપરના, એમને સુવિધા મળે. કારણ કે જે અત્યારે જે સિમેન્ટના બાંકડાઓ છે એના ઉપર બેસી ન શકે, ચડી ન શકે, પગની તકલીફ હોય. એના માટે નગરપાલિકા તરફથી જે આયોજન કર્યું છે એ બહુ ઉત્તમ છે. આજે સિનિયર સિટીઝનને આ જે બાંકડાઓ છે આશીર્વાદરૂપ છે. એ નગરપાલિકાઓને અમે ધન્યવાદ આપીએ છીએ. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. જુરા ગામે ઘણા સમયથી રેતી ચોરીનું ભૂત ધૂણે છે. ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં ખાણ ખનીજ વિભાગે કોઈ જ પગલા ભર્યા ન હોવાનો આક્રોશ પણ ખાસ કરીને અહીં જોવા મળ્યો હતો. ખરેખર શું સાચી હકીકત છે? ભુજ નવનિયુક્ત કલેક્ટર તપાસ કરાવે તો સાચી હકીકત બહાર આવી શકે એમ છે. માત્ર જુરા જ નહીં પરંતુ કચ્છમાં વારંવાર રેતી ચોરીથી અસંતોષ ગ્રામજનોને હોય રજૂઆત કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થયાનું ગ્રામજનોએ જણાવ્યું. આ રેતી ચોરીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી પણ સામેલ હોવાનો ગ્રામજનોએ સણસણતો આક્ષેપ કર્યો છે. ખરેખર ઉચ્ચ કક્ષાએથી રજૂઆત થાય તો વાસ્તવિકતા શું છે તે બહાર આવી શકે એમ છે. કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આ દૂષણ ફૂલ્યું અને ફાલ્યું છે. ત્યારે નવા કલેક્ટર શ્રી હર્ષદ પટેલ શું પગલા લે છે એની ઉપર સૌ કચ્છી માળુની મીટ મંડાયેલી છે. મારું નામ ખમીસા નાથા જત અને 1 વર્ષ પહેલા હાલી છે. આ લોકો હલાવતા હતા અને પછી 2 વર્ષ મેં હલાવી. આ 3જું વર્ષ મેં ચાલુ કરી તો આ કાંઈ છે જ નહીં. હું લીજ મારી વાડી છે, જમીનો છે, મારા બોર છે, ત્યાં જ ઉપાડું છું. કોઈનું નુકસાન કાંઈ હું કરતો નથી. અને આ ખોટો ફાંદો કરવા અને આ દાદાગીરી કરીને તમે પોતે જુઓ છો જે માણસો આવ્યા છે એ દાદાગીરી કરીને 2, 3, 4, 5 જણા છે. અમારી જ્યાં સુધી જગા છે ત્યાં સુધી ઉપાડીને પછી આગળ વરસાદ થઈ, ચોમાસું આવી ગયો, પછી અમે બંધ કરી નાખી. એના પછી હવે હું ચાલુ કરાવું છું. માપણી કેવું હમણાં બધું કે માપણી નથી થઈ. માપણી આ પિલર તમે પિલરના માપણી હવે કરાવડાવી એટલે એ લોકો હાથ બાંધી દીધી. તમારી જે માપણી થયેલી છે એનાથી પછી નથી ઉપાડવું તમારે. હા, તો એને જ્યાં સુધી માપણી ફરીથી માપણી ના કરાવી ત્યાં સુધી મેં ચાલુ નથી કરી. માપણી કરાવી અને હમણાં 4-5 દી ત્યાં ખોટા ખોડી ગયા છે. મારી લીજ તો મંજૂર થઈ જાય એના 4-5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષથી અને 2 1 વર્ષ તો આ લોકોએ ઉમરભાઈ એ ચલાવી છે, 1 વર્ષ એક આયર છે ઓલે ચલાવી છે, 1 વર્ષ મેં ચલાવી, 4-5 વર્ષ તો ચાલુ જ છે લીજ. અને હું જે ઉપાડી છે મારે કાયદેસરની લીજ હતી, હું કાયદેસરની ઉપાડું છું. અને એ ખોટો હમણાં વિરોધ કરે છે. એના આગળ તો કોઈ વિરોધ થયો નથી. લીજની માથાકૂટ લગભગ તો પહેલેથી ઉમરભાઈએ ચાલુ કરી હતી. ત્યારે ખેડૂતને નુકસાની થઈ ત્યારે ઉમરભાઈ બંધ કરી નાખી. પછી જે ખેડૂતોએ વાંધા રજૂઆત કરી પેલા અગાઉ સરપંચને, એ પછી સરપંચે લેટર પેડ ઉપર લખીને ખાણ ખનીજ વાળાને આપી. એનું કઈ માન્ય ન રહ્યું. પછી 2-4 વર્ષ હલાવ્યું તો માપણી વગરની જ્યાં ત્યાં અંધાધૂંધ ઉપાડી લીધી છે રેતી. ઓછામાં ઓછો એની 12 એકર ને 10 ગુંઠા મંજૂર છે. એની અવધિમાં ઓછામાં ઓછો 20 થી 22 એકર જેવી જમીન ઉપડી ગઈ છે. એમાં બધા અમારા આજુબાજુના ખેડૂતોને બહુ નુકસાન થયું છે. પણ વારંવાર અમને પટેલ સાહેબ કીધું તો મને ફોન કરજો. અમે ફોન કર્યા તો કોઈનું ફોન ઉપાડ્યો નથી. આજની તારીખ કાલે અમે રૂબરૂ મળ્યા તો હું સ્થાનિકે આવી. આજે સ્થાનિકે આવીને એમ કીધું છે લીજ પહેલા કોઈ માપણી કરેલી ના હતી ને હવે માપણી થઈ ગઈ છે, ખૂંટાની અંદર ખણશે એવું કહીને જતા રહ્યા છે. પાછો અમને કોઈ જવાબ આપ્યો નથી. બીજી જગ્યાએ લીજ ધારકે બીજી જગ્યાએ રીતિ બતાવી દીધી છે. હવે ત્યાંથી ચાલુ કરવાની એની તૈયારી છે ને અમે અમારી રીતે કોર્ટમાં અમારી જવાની તૈયારીઓ છે ખેડૂતની. પટેલ સાહેબ આમાં કાંઈ નથી લીધું. અત્યારે એમને ગાડીમાં બેસીને ચાલ્યો ગયો છે. અધિકારી પટેલ સાહેબ
ઇન્ટરવ્યુ લેવાની છે, મીડિયા વાળા ઇન્ટરવ્યુ માટે વાત કરી તો પટેલ સાહેબે ચોખ્ખી ના પાડી દીધી અને પંચનામામાં સરપંચે સહી કરવાની પણ ના પાડી અને ગામજનો પણ સહી કરવાની ના પાડી. પટેલ સાહેબે એમ કીધું કે માપણી પહેલા નથી થઈ, હવે માપણી થઈ ગઈ છે. 25-30 એકરમાં જે લાખો કરોડો રૂપિયાની એટી ઉપડી ગઈ છે એ કોણ વસૂલ કરશે? શા માટે આટલા ટાઈમથી ફરિયાદો ચાલે છે, કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું? સાધનો જપ્ત કર્યા છે, કોઈ દાખલો છે? જત ફકીર મોહમ્મદ જાકબભાઈ. ફકીર મોહમ્મદભાઈ, આ લીઝના કારણે તમારા ખેતરમાં કેટલી નુકસાની થઈ છે? મારા ખેતરમાં ત્યાંથી છેલ્લો પિલર છે ને નદી આવતી નથી ત્યાંથી ઉઠાવી ગયા છે. એટલે એ પટેલ સાહેબને કીધું કે એ હવે અમે ડન કરશું, અમને ઠીક લાગશે એવી રીતે જોગવાઈ કરશું. પટેલ સાહેબની મિલી ભગત છે એટલે કોઈને અહીંયા શું નિરોણામાં થયું હતું ત્યાં પણ કોઈ દાદ નથી દીધું. પટેલ સાહેબ જ છે. એટલે પટેલ સાહેબ ગરીબ માણસનું સાંભળતા જ નથી, સમજતા જ નથી ને પૈસા કરાવે છે ને પૈસા મળે છે પટેલ સાહેબ ને. ગરીબોને ક્યાં જોવાનું છે? મારી જમીન 2 એકર નીકળી ગઈ છે હજી. જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ઓઆરજી, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. કચ્છમાં એક ધૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. એક 17 વર્ષીય કુંવારી ગર્ભવતીનું ભુજ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મોત, બાળક પણ મૃત્યુ પામ્યું. ભુજ તાલુકાના ભારાસર ગામે એક 17 વર્ષીય કુંવારી યુવતીને ગર્ભ હોતા પહેલા માનુકવાના દવાખાને લઈ ગયા હતા. ત્યારબાદ ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં લાવવામાં આવી. ત્યાં પ્રસૂતિ બાદ બાળક અને હતભાગી યુવતીનું મોત થયું છે. આ યુવતી સાથે ક્યાં નરાધામે આવું કૃત્ય આચર્યું છે તે વિશે જાણકારી મળી શકેલ નથી. તેણીના પિતા વાડીમાં ખેતીનું કામ કરતા હોવાથી આ વાતથી બિલકુલ અજાણ છે. આ હતભાગી પરિવાર ભારાસરનો કોલી પરિવાર છે. આ કૃત્ય આચરનાર નરાધમ કોણ છે? આવું કૃત્ય કોણે કર્યું? ભોગ બનનાર યુવતીનું મૃત્યુ થતા સમગ્ર હકીકત ઉપર પડદો પડી ગયો છે. આગળની તપાસ ભુજ તાલુકા પોલીસ ચલાવી રહી છે. મને સાહેબ ખબર નથી. એનું પેટ દુખતો હતો, હવાર નું આવે, હું તો સીમ માં જ રહું, રોટલા મારા હું આવે. એ સાહેબ હું ઘરે નથી આવતો તો રોટલા મારા હું આવે. મને હું ઘરે નથી આવતો સાહેબ, ખરેખર જશોદા. ગનીભાઈ સમા. હકીકત અમને કઈ ખબર નથી. ફોન આવ્યો કે આવી રીતે ઓફ થઈ ગયા છે બેન, તમે આવો ને શું છે, એટલે અમે આવ્યા તો બધું આવું જોવા મળ્યું. કુંવારી માં બની ગઈ હતી તો હકીકત જ છે, સત્ય જ છે. મોત કેવી રીતે થઈ ખબર નથી. એમ કહે રહ્યા કે પેટમાં દુખતો હતો, માનુકવા જનરલમાં ગયા તો કે લેવામાં જાઓ. લેવામાં ગયા ત્યાં કેસ પૂરું થઈ ગયો, પછી જીકે માં આવ્યા. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी, 2nd स्ट्रीट, ऑपोजिट इनकम टैक्स ऑफिस, संस्कार नगर, भुज, कच्छ. कॉन्टैक्ट 9687539499. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 971249
25501. ઈમેલ bhanushali-furniture-mall@gmail.com. એક તરફ રાષ્ટ્રધ્વજ માટે રાષ્ટ્ર માટે આપણા જવાનો રોજે રોજ શહીદ થઈ રહ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રદ્રોહ કરનારા અને જેને દેશમાં રહેવાનો પણ હક નથી એવા લોકો ખાસ કરીને આપણા રાષ્ટ્રધ્વજનું, આપણા ભારત માતાનું અપમાન કરી રહ્યા છે. તો આવો જ એક કિસ્સો ભુજમાં બહાર આવ્યો છે. ભુજમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શહેરના લાલન કોલેજ માર્ગ પર વાહનમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શખ્સની પોલીસે ધાંગધ્રામાંથી ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામાં શહેર પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. ધાંગધ્રાના ગુલામ મયુદ્દીન હુસેન કાદરિયા હાજીપીર દર્શને જઈ રહ્યો હતો ત્યારે પોતાના વાહનમાં રાષ્ટ્રધ્વજના ચિહ્નને બદલે ચાંદ અને તારા લગાડ્યા હતા. આ મુદ્દાને લઈને ખાસ કરીને એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પીએસઆઈ શ્રી પટેલ સાહેબે આ ગુના કામેના આરોપી ગુલામ મયુદ્દીન હુસૈનભાઈને ગઈકાલે 13 વાગે અટક કરવામાં આવેલ છે. આગળની તપાસ પીએસઆઈ પટેલ સાહેબ ચલાવે છે. ભાગ્ય કા નિર્માણ. भाग्य का निर्माण. जो मैं हूँ तू भी वही, जो मैं हूँ तू भी वही, तत्व में भाग्य का निर्माण. ભુજના સુધરાઈ સભ્યના ઘરે વીજ તંત્રની વિજિલન્સે ચેકિંગ કરતા શહેરમાં ચકચાર. તો બીજી તરફ ખાસ કરીને આ સુધરાઈ સભ્ય એટલે કે ઇસ્માઇલ માંજોઠી શબ્દ હાલ વિવાદમાં એક સપડાયેલો શબ્દ છે. ખાસ કરીને પોલીસ સાથેના જે કંઈ એમના ઝઘડાનું જે સપાટી ઉપર આવવું અને ત્યારબાદ વિજિલન્સ ટુકડીના ઉપર ત્રાટકવી, ઇસ્માઇલ માંજોઠી દ્વારા ફરિયાદ કરવી, આ બધો જ મુદ્દો ખાસ કરીને આજે વિજિલન્સ ચેકિંગમાં ક્યાંક ભૂમિકા ભજવી રહ્યો છે કે શું, એવી ચર્ચા પણ અત્યારે ભુજમાં થઈ રહી છે. જોઈએ એક અહેવાલ. ભુજ સુધરાઈ સભ્ય ઇસ્માઇલ માંજોઠીના રહેણાંકના ભુજ ઘરે આજે સવારના સમયે વીજ તંત્રની વિજિલન્સ ટીમે આવી અને ચેકિંગ કરતા એક સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. વિજિલન્સની તપાસ ચાલુ હોવાથી વધારે વિગતો જાણવા મળી ન હતી. ભુજપુર જમીન કૌભાંડમાં પણ નગરસેવકનું નામ હોય લોકોમાં આ તપાસથી ચર્ચા થઈ રહી છે. ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર. સર્વે પ્રકારના જૂના હઠીલા રોગ જેવા કે વા, સાંધા, હાડકા, સ્નાયુના રોગ, પેટના રોગ, સ્ત્રીઓને લગતા રોગ, શ્વસન તંત્રના રોગ, માનસિક રોગ, બાળકોના રોગ, બાળકોના સ્વાસ્થ્ય અને પ્રાશન અને સુવર્ણ સુરક્ષા કીટ, ત્વચાના રોગ તેમજ ત્વચાની સૌંદર્ય વિષયક તકલીફોનું નિવારણ, વાળને લગતી તકલીફોનું નિવારણ, વજન વધારવા તથા ઘટાડવા માટે, શરીરની ઊંચાઈ વધારવા માટેની સારવાર માટેનું આદર્શ સેન્ટર એટલે શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક સેન્ટર. સંપૂર્ણ આયુર્વેદ ઉપચાર કરાવવા માટેનું વિશ્વાસપાત્ર ક્લિનિક, પંચકર્મ થેરાપી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક એટલે વી ક્યોર વિથ કેર નેચરલી. સરનામું ડોક્ટર જીગર ગોર આયુર્વેદ કન્સલ્ટન્ટ, શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 242272. મોબાઈલ નંબર 972441 515. અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjigorgor.wordpress.com. રવિ બીજ કેન્દ્રવાળા શૈલેષભાઈ માણેકે ખેડૂતો ઉનાળામાં રંજકાનું વાવેતર કરે તો સારું ઉત્પાદન મેળવી શકે એવી એક ભલામણ પણ કરી છે. તો મહાસાગર ન્યૂઝમાં આ ખેતી વિષયક અને ખેતી તજજ્ઞ શ્રી માણેક અવારનવાર માહિતી આપતા હોય છે. તો જોઈએ આ વખતે ઉનાળામાં ખેડૂતોએ કેવો પાક લેવો જોઈએ અને કેવી તકેદારી રાખવી જોઈએ. તો મળીએ રવિ બીજના શૈલેષ માણેકને. ખેડૂત મિત્રો, આપ જાણો છો તેમ આપણા કચ્છનું રંજકાનું બી આખા ભારત દેશમાં પ્રખ્યાત છે અને રંજકાનું બિયારણ વાવવું હોય તો 3 સાલી રંજકા તરીકે કચ્છના બિયારણની પસંદગી સમગ્ર દેશના ખેડૂતો કરતા હોય છે. અત્યારે આપણી પાસે રંજકાના બિયારણમાં જે લોકોએ ખેડૂતોએ વાવેતર કર્યું છે એમાં ફ્લાવરિંગ એટલે કે ફૂલ આવવાનો સમય છે અને એમાં બિયારણ સેટિંગ થવાનો ટાઈમ છે.
કચ્છી રંજકાનું બિયારણ ખેડૂતોને ખૂબ જ સારું વળતર અપાવે છે અને બિયારણના ગ્રાહક શોધવા માટે જવું પડતું હોતું નથી. સામેથી વેપારીઓ કચ્છી રંજકાના બિયારણ લેવા માટે આવતા હોય છે. બજાર ભાવ પણ અત્યારે સારો મળતો હોય છે. ડિમાન્ડ વધવાના કારણે ખૂબ જ સારું વળતર ખેડૂતોને રંજકાના બિયારણમાં મળતું હોય છે. વધારે ફૂલ મેળવવા માટે તેમજ ફૂલ ખરતા અટકાવવા માટે કોઈપણ દવાની સાથે સાઇન એક પંપની અંદર 10 ml અથવા સ્પીડ નામની દવા 10 ml નાખી તમે વધારે ફૂલ મેળવી શકો છો અને ફૂલને ખરતા અટકાવી શકો છો. મિત્રો, રંજકાનું બિયારણ જેટલું વધારે ઉત્પાદન કરશો તો એ દેશના ઘાસચારાના ઉત્પાદન માટે તેમજ કચ્છી રંજકાનું નામ વધારેમાં વધારે પ્રખ્યાતિ પામે એના માટે જરૂરી છે. રંજકામાં આ ખાસ ટ્રીટમેન્ટ કરવાથી રંજકાના બિયારણનું ખૂબ જ સારું ઉત્પાદન મળે છે અને આપને સારું વળતર પણ મળશે. રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. ભુજના સંજોગનગર વિસ્તારમાં જમીન બાબતે ઝઘડો થતા નિયામતબાઈને અશરફ નારેજા, દાઉદ મિયાણા તથા અજાણ્યા 4 શખ્સોએ ધોકા વડે માર મારતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાની વિગત મેળવી આગળની તપાસ ભુજ તાલુકા પોલીસ ચલાવી રહી છે. નિયામતભાઈ રમજાન જમજમ બનાવ इंज पटमांथी असांजी GCB लगाए अने दसियो ते आऊं विच में उभी हुई छे त मूंखे GCP से धक्का ॾेई मां गाड़ी में चे वेही रहो. पुलिस जी मारा मारी करियूं था न तो यहाँ खणी गनो आजा त्रपड़िया असांजा त्रपड़िया आऊं ड्राइवर नहीं खणा त चे ताॾे पुलिस जी गाड़ी वेही रहो हलो गॾ सिटी ते. मारे वारो अक्षर नारेजा, ॿिया बोतरे माण्हू हिन जो नालो न तो दाऊद मियाणो. जमीन जी नारेजी जी ई चए त असांजी आहे असीं वेठा आहियूं तंहिंखे 13 वरी थिया दबाण कयूं त हाणे चवंदासीं ख़ाली करे ॾियो असांजी आहे कायदेसर आहे. 5-6 ॼणा हुआ, हिकिड़ी आऊं जोई हाज़र. पुलिस वारी वेई हिकिड़ी भाई मूंखे मारे त मूंखे धोको हिकिड़ो जो लॻी वियो. तालुका जी गाॾी वेई, हिकिड़ी न हुई, 2 हुयूं. हार्दिक अभिनंदन. लायन मीनाबेन भरतभाई मेहता, सेकंड VDG डिस्ट्रिक्ट 323J. આપશ્રીની લાયન વર્ષ 2013-14 માટેના ડિસ્ટ્રિક્ટ 323J ના દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે બિનહરીફ વરણી બદલ હાર્દિક અભિનંદન. આપ સેવાકીય ક્ષેત્રે સતત પ્રગતિના શિખરો સર કરતા રહો તથા લોકસેવાના સુંદર કાર્યો કરતા રહો તેવી આપના પરિવારની શુભેચ્છા. એડી મહેતા પરિવાર, ભુજ. કચ્છના નવા ભરાયેલા કલેક્ટર હર્ષદ પટેલે જણાવ્યું કે જમીન કૌભાંડ કરનાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે. મહાસાગર ન્યૂઝ સાથે નવનિયુક્ત કલેક્ટર શ્રી પટેલે વિસ્તૃતતાથી વાત કરી હતી. જોઈએ મહાસાગર ન્યૂઝનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. કચ્છને એક નવા કલેક્ટર મળ્યા છે જે કચ્છનો ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન જાણે છે. આવનારી પરિસ્થિતિમાં કચ્છ માટે આવા વહીવટી અધિકારીની ખાસ જરૂર હતી. તો માનનીય હર્ષદ પટેલ સાહેબને અભિનંદન સાથે મહાસાપુરા ટીમ એમના આગામી કાર્યક્રમ અથવા આગામી કામગીરી વિશે જાણવા માંગે છે. તો આપણે તેમની સાથે વાત. કચ્છ જિલ્લા માટે હાલ તો સૌપ્રથમ જે અછત અને અર્ધ અછતનો સમય છે એમાં ઘાસચારાની ઉપલબ્ધિ અને એમાં આપણે મેક્સિમમ પ્રયત્નો કરી અને પશુપાલકો અને ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એવા પ્રયત્ન કરીશું. સાથે મહેસૂલી તંત્રની જે કામગીરી છે એમાં સુધારો આવે, જમીનને લગતી ગેરરીતિઓ અટકે અને એમાં એના પર નિયંત્રણ આવે અને પારદર્શકતા આવે એવો આપણો પ્રયત્ન રહેશે. જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય. ભુજિયા ડુંગર ખાતે જે સ્મૃતિવનનું નિર્માણ કરવાનો પ્રોજેક્ટ છે એ અત્યંત ઝડપથી અને સમયસર એનું કામ પૂર્ણ થાય એ પ્રયત્ન રહેશે. બાકી જિલ્લાના વિકાસ માટે જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ કામો છે અને જુદા જુદા વિભાગો સાથે સંકલન કરવાનો જે પ્રશ્ન છે એ આપણે કરીશું. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે સૌથી મોટો દેશનો જિલ્લો છે, જેના માટે કામ કરવું વહીવટી તંત્ર માટે પણ પડકારજનક છે, પણ આપણે એને સક્ષમતાથી પહોંચી વળીશું. પાણીનો પ્રશ્ન
જે ગામ લોકો કે શહેરના લોકો જેમના માટે પાણીનો પ્રશ્ન એટલો વિકટ નથી, કારણ કે નર્મદાના પાણીના સપ્લાયથી બધા મોટાભાગના ગામડાઓ દરેકે દરેક ગામની પરિસ્થિતિ ઉપર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. જમીન કૌભાંડમાં જ્યાં પણ આપણને ધ્યાનમાં આવશે કે બિલકુલ ગેરરીતો થઈ રહી છે એના પર ચોક્કસપણે રોક લગાવવામાં આવશે. એમાં એવા જે તત્વો છે એમની સામે સખત પગલાં લેવામાં આવશે. તમામ કાયદાકીય ઉપાયો એમની સામે કરવામાં આવશે અને આ પ્રવૃત્તિ પર ચોક્કસપણે નિયંત્રણ લાવવામાં આવશે. એ પણ રેશન કાર્ડ બાબતમાં પણ જે એના બારકોડેડ રેશન કાર્ડ છે એનું વિતરણ મોટા પ્રમાણમાં થાય. એના જે સપ્લાયની જે વસ્તુઓ છે બીપીએલ ફેમિલી સુધી પહોંચવામાં, એમાં જ્યાં પણ જે આપણે પ્રશ્નો હશે એને સ્થાનિક તંત્ર સાથે સતત સમીક્ષા કરી અને સતત એના પર દેખરેખ રાખી અને સમયસર અને યોગ્ય પ્રમાણમાં પુરવઠાની વસ્તુઓ મળે એવો આપણે પ્રયત્ન કરીશું. આવા પણ જે પણ ઇસ્યુ હશે એનું જે સંબંધિત વિભાગો છે એની સાથે સતત સમીક્ષા કરી અને આવી જે લોકોને સ્પર્શતી સીધી સમસ્યાઓ છે એનો આપણે ચોક્કસપણે ઝડપથી નિકાલ કરાવીશું. મારી બધા લોકોને વિનંતી છે કે આપણે દરેક કામ સમયસર અને કાયદેસર થાય એવો આપણે પણ આગ્રહ રાખીએ. તંત્રને જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે પૂરક ભૂમિકા ભજવીએ, તંત્રને પણ પૂરેપૂરો સહકાર આપીએ. ઘણી બધી વસ્તુઓમાં અમારે પણ લોકોના સહકાર વગર કોઈ પણ યોજનાઓ સક્સેસફુલી અમલમાં મૂકી શકાતી નથી. મીડિયા સાથે પણ મારું કોઓપરેશન અને એમના તરફથી પણ મારી કોઓપરેશનની અપેક્ષા રહેશે. પીપરીમાં ભવ્ય સંતવાણી. ચૈત્ર માસની નવરાત્રી નિમિત્તે ચૈત્ર સુદ આઠમને તારીખ 18/4/2013 ગુરુવાર સાંજે શ્રી ગાત્રાળ માતાજીનો મહાપ્રસાદ રાખેલ છે. તે નિમિત્તે રાત્રે 10 વાગે કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો શ્રી નિરંજન પંડ્યા, અલખના આરાધક શ્રી સમરતસિંહ સોઢા, ભજનીક શાંતાબેન પરમાર જેતપુરવાળા તેમજ હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ જોશી સંતવાણી પીરસશે. તે સાંભળવા માટે સર્વધર્મ પ્રેમી ભાઈ બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ. શુભ સ્થળ પથાણવાડી, પીપરી બિદડા રોડ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. નિમંત્રક સંઘાર કાનજીભાઈ મીઠુભાઈ ચેલંગા, ચક 72 બોરવેલવાળા. તો દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પરવેઝ મુશરફની ધરપકડ કરવાનો આદેશ કર્યો. હવે લાંચ લેનાર ઉપરાંત લાંચ દેનારો પણ દોષિત ગણાશે. નવા કાયદામાં જોગવાઈ થઈ. લાયજા પાસે શિપિંગ પ્રોજેક્ટમાં ગતિ. બીજા તબક્કાનું સર્વે પૂર્ણ. વીજળીના ભાવ વધારાથી કચ્છના ગ્રાહકો ઉપર માસિક 7 કરોડનો બોજ. લખપત ગામે તલાકશુદા મહિલાને તેના પતિએ મારી નાખવાની ધમકી આપી સ્ત્રી અત્યાચારનો કિસ્સો. વારાસર ગામે કુંવારી કન્યાને પ્રસૂતિની પીડા ઉપડતા બાળક અને માતા બંનેના મોતથી ચકચાર. આજે કચ્છના નવા વરાના કલેક્ટર તરીકે હર્ષદ પટેલ તેમજ ડીડીઓ તરીકે આરજી ભાલારાએ કાર્યભાર સંભાળ્યો. આજે મળનારી કેબિનેટ મીટિંગમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે મંજૂરી અપાશે. અમેરિકાના ટેક્સાસમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં વિસ્ફોટ, 70 વ્યક્તિઓના મોત. થોડા સમયમાં જ વરસાદી નાળાઓ ઉપર થયેલા દબાણો હટાવવાનું તેમજ નાળાની સફાઈ કરવા માટેની કામગીરી હાથ ધરાશે. વીજળી વિભાગની ગેટકો કંપનીએ 382 લાખનું ટ્રાન્સફોર્મર ખરીદ્યું અને તેને ઉભું કરવા માટે 1.5 વર્ષ પછી સિવિલ કામ કર્યું. ઘોર બેદરકારીનો નમૂનો. કેનેડામાં વરસાદી સમયે બગીચામાં પાણી છાંટવામાં આવે તો ઘર માલિકની ધરપકડ કરાય છે. અંધશ્રદ્ધાનો કંપાવનારો કિસ્સો. ભચાઉના છાણવાડા ગામની 7 માસની બાળકીને ઉપચાર માટે ડામ દેવાયા. રાજકોટમાં બાળકીને ખસેડાઈ. તુણા બંદર ઉપર ખાનગી કંપનીઓ દ્વારા કુદરતી વનસ્પતિ મેંગ્રુવ એટલે કે ચેરિયાનું નિકંદન કઢાયું. ચેરિયાને કાપી રસ્તા બનાવાયા. ન્યુઝીલેન્ડમાં સજાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવી. વિશ્વનો આ 13મો દેશ છે જેણે સજાતીય સંબંધની મંજૂરી આપી. 1902 ની 18મી એપ્રિલે ડેનમાર્કે વિશ્વમાં સૌ પ્રથમવાર ફિંગરપ્રિન્ટની પ્રથા અમલી બનાવી હતી. મહિલા અત્યાચાર ક્યારે અટકશે? સૌરાષ્ટ્રમાં પડોશી પ્રૌઢે મંદબુદ્ધિની યુવતી ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી. અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે પોતાની માતૃભાષામાં વાત કરવાની કોઈ પણ જાતની શરમ ન રાખવી જોઈએ. ગોલકુંડાની ખાણમાંથી નીકળેલ પિંક ડાયમંડ 212 કરોડમાં વેચાયો. એક સંશોધનમાં બહાર આવ્યું છે કે તરબૂચ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધીમાં આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.